જય કોળી સમાજ મિત્રો, હું બુધાભાઈ બારિયા, મેં સુરેશભાઈ ને બધા અમારી ટીમ સાથે પરિવારની મુલાકાતે આજે આવ્યા છીએ। સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ કે ખરેખર આદપુરની અંદર આવી ઘટના છે। તો ખરેખર હું એક દુઃખની વાત છે કે ખરેખર આવી ઘટના કોળી સમાજ માટે જ કેમ હું ઘણા સમયથી હું પણ આમાં પીડિત છું, જેમ આ લોકો છે એવી જ રીતે હું પોતે પણ પીડિત છું। અને આપણે ગણીએ ને તો ભાવનગર જિલ્લામાં આપણો ગઢ છે, સાંસદ આપણો, ધારાસભ્ય આપણો, છતાં પણ કોળી સમાજ માટે આ થાય છે એનું કારણ શું છે? આજ સુધી મેં કોઈ એવો આપણો આગેવાન કે એવો નેતા નથી જોયો રાજકીય લેવલે પણ કે ખરેખર આવો સમાજનો આવું જે અત્યાચાર, આવો કાંઈ દૂષણ થતું હોય ને આવીને ઊભા રહેતા હોય। ખરેખર જો આપણા સમાજના આગેવાનો જેમ બધા અત્યારે જાગૃત છે, બધા આવે છે, એવી જ રીતે જો આપણા નેતાઓ જ્યારે જાગૃત થશે ત્યારે આપણા સમાજ ઉપર જે આવા અત્યાચાર થાય છે ને ક્યારેય નહીં થાય। એનું મેઇન કારણ છે હું 2007થી હું આ ભોગવી રહ્યો છું, તો ક્યાં સુધી કોળી સમાજને ભોગવવાનું આવી રીતે? હું જોઉં છું સોશિયલ મીડિયાની અંદર ભાઈ કે બધા બહુ મોટી મોટી વાતો કરે કે અમે સમાજ માટે આ કરી નાખશું, સમાજ માટે અમે અડધી રાતનો કરો છીએ, તો અહીંયા હજી સુધી કોઈ મુલાકાત લીધી નથી, તો ક્યારે મુલાકાત લેવાના? જ્યારે નવનીતભાઈની ઘટના બની છે ત્યારે ત્યાં આખો સમાજ ગુજરાત લેવલે બધા આવે છે, અન્ય રાજ્યોમાંથી પણ આવે છે ભાઈ। તો આજે અહીંયા જે આ ઘટના બની અને ખરેખર આ સમાજ જો હાચો છે ખોટો એ તમે અહીંયા આવીને જુઓ, સોશિયલ મીડિયાના માધ્યમથી જુઓ છો, અને જે અહીંયા આવે છે એ લોકોને પણ ડરાવવાની વાત કરે છે કે ભાઈ ન્યા જતા નહીં, લોકો ખોટા છે ને આમ છે ને તેમ છે ને હામીના વ્યક્તિઓ છે। તો સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે સમાજના જો ખરેખર તમને સમાજની પડી હોય તો એકવાર ખરેખર આદપુર આવીને આ પીડિત પરિવારની મુલાકાત લો અને હું છે ખરેખર જાણો। જો આવી રીતે તમે ક્યારેક કોને મદદરૂપ નહીં કરો તો આવા એક નહીં આવા તો અનેક હોય એવા કિસ્સા મારા ધ્યાનમાં છે જે કોળી સમાજ માટે આવી રીતે બનેલા છે ને આવારા તત્વો દ્વારા। કારણ કે આવારા તત્વો આપણે એટલે કહીએ છીએ એનો કોઈ જાત ભેદભાવ કોઈનો સમાજનો કોઈ હોતા નથી, ટૂંકમાં એ લોકોને આવા ધંધાઓ છે 2 નંબરના, અને એ 2 નંબરના જે આવા બધા 2 નંબર કરે છે એના લીધે જ આપણા સમાજ પીડિત છે। એટલે ખરેખર હું આપણા સમાજના નેતાઓ આગેવાનો બધાને એક હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે કાંઈ તમને આંતરિક જે કાંઈ વિવાદ હોય, જે કાંઈ મનભેદ હોય એ બધો દૂર કરો અને સમાજ માટે એકવાર નહીં જાગો ને તો આવતા સમયની અંદર આપણે સમાજને બહુ વધારે પડતું પરિણામ ભોગવવું પડશે। એનું કારણ છે કે આપણો સમાજ બધો ભોળો છે। આમાં તમે જુઓ તો આ બહેનો દીકરીઓને તમે જુઓ છો કેટલા સમયથી આપણે મીડિયામાં જોઈએ છે, અહીંયા બેઠા છે, હજી સુધી મુલાકાત નથી લીધી, તો આપણો સમાજ ક્યારે જાગશે? કારણ કે ભાવનગર જિલ્લામાં જો આપણો રાજ હોય, સાંસદ આપણો, ધારાસભ્ય આપણે, સદાય આપણે જો આવી રીતે હેરાનગતિ થતી હોય તો વિચાર કરો આપણો સમાજ અહીંયા નહીં પણ આપણે આવી તો કેટલી સુરેશભાઈ ઘટના આપણી બની છે કે જ્યાં આપણે જોઈને કોળી સમાજ જ પીડિત હોય છે, અન્ય સમાજ નથી, તો અન્ય સમાજને બધા સપોર્ટ કરે છે, આપણા સમાજને કેમ નથી કરતા? તો ખરેખર આપણે વધારે કાંઈ નથી કહેતા, ખોટો લાગે તો માફ કરજો, કારણ કે અમે કોળી સમાજ માટે અને કોળી સમાજમાં જન્મ અમે લીધો છે, એટલે કોળી સમાજ માટે આજે નહીં પણ અડધી રાતે જરૂર પડશે ને અમે આવીને ઊભા રહીશું। અને તમે પણ આવી રીતે જાગૃત થાઓ અને કોળી સમાજ માટે ઊભા રહ્યો, જો નહીં રહ્યો તો આપણા સમાજને વધારે ભોગવવું પડશે। માટે વધારે કાંઈ નથી કહેતો, બધા જાગો અને જગાડો અને ખરેખર આવા પીડિત પરિવાર જ્યાં જ્યાં છે ગુજરાતની અંદર બધી જગ્યાએ એની મુલાકાત કરો અને ખરેખર સપોર્ટ કરો તો જ આપણો સમાજ આગળ આવશે। બાકી સોશિયલ મીડિયાની અંદર ફાંકા ફોજદારી કરવાથી આપણને કોઈ દિવસ કાંઈ મળી જવાનું નથી। અરે લીગલી હાલો, અમે એમ નથી કહેતા કે તમે ધોકાધારીએ કુવાડા લઈને આવો, લીગલી જે કાંઈ છે જાણો અને ખરેખર મદદ કરો, બસ એટલું જ કહીશ। ભારત માતા કી જય, જય કોળી સમાજ। બનાવો વિડીયો